મોજો પણ ગયો અને એનો પગ પણ ગયો. તમે નવો ફોન લઈ આવ્યા તો બી મારો વિડીયો નથી બનાવતા. આર્ટિકલ કયા કયા હોય? જ્યારે સ્વર હોય ત્યારે. છત્રીનો સ્પેલિંગ છે UMBRELLA. શું આવશે? હસવું હોય, હસવું, હે એને ઇંગ્લિશમાં શું કહેવાય? દાદીને મૂછું ગઈ, દાદાને વાળું ગયા. એમાંથી શું ગમે સૌથી વધારે? સૌથી વધારે કૂદવું. એ કહી દે મને, સૂર્ય સામે ચહેરો રાખતું ફૂલ કયું? સુંદર અને સુગંધીદાર ફૂલ કયું છે? શિક્ષકનું કામ શું છે? આપણા જાનમાલની રક્ષા કોણ કરે છે? તંતુવાદ્યનું એકાદ ઉદાહરણ મને કે. તંતુવાદ્ય એકાદ. પછી એને એક છોકરો દેખ્યો, એ રમતો હતો લાલ મોજા પહેરી. લાલ મોજા પહેરી. છેલ્લે આયા કૂતરો અને વાંદરો. નમસ્કાર મિત્રો, મારી સાથે છે અંજલિ. અંજલિ કયા ધોરણમાં ભણો છો? બીજા ધોરણમાં. ઓકે. અને અંજલિ ઘણા દિવસથી કે મામા મારો વિડીયો બનાવો, મતલબ તમે નવો ફોન લઈ આવ્યા તો બી મારો વિડીયો નથી બનાવતા. તો આજે વિડીયો બનાવીએ છીએ. સાથે સાથે એની જે ભણે છે એમાંથી કેટલું એને યાદ છે, કેટલું તૈયાર કરે છે, કેટલું મેમરી છે એને જરા પૂછી લઈએ, એટલે આપણને પણ આઈડિયા આવે કે અંજલિ ભણી તો રહી છે પણ ખરેખર તૈયારી બી કરે છે, ખાલી ભણે છે. અંજલિ બેટા, મેં ઇંગ્લિશ વિષય લીધો છે તારો, એમાં તમે આર્ટિકલ પાઠ ભણી ગયા ને? આર્ટિકલ કયા કયા હોય? એ અથવા એન. એ અથવા એન. અચ્છા, એનો ઉપયોગ ક્યારે થાય? જ્યારે સ્વર ના હોય ત્યારે. સ્વર ના હોય ત્યારે. અચ્છા, સ્વર તને ખબર હે? હા. કયા? એ ઈ આઈ ઓ યુ. એ ઈ આઈ ઓ યુ સ્વર છે. અને એનનો ઉપયોગ ક્યારે થાય? એ એન. હા. જ્યારે સ્વર હોય ત્યારે. સ્વર હોય ત્યારે. જેમ કે હું સ્પેલિંગ બોલું કે તને ખબર પડી જાય આની આગળ સ્વર છે કે વ્યંજન છે? હા. ચાલો. PEN પેન. આ પહેલો અક્ષર સ્વર છે કે વ્યંજન છે? વ્યંજન. વ્યંજન. તો એની આગળ શું આવશે? એ આવશે કે એન આવશે? એ. પાક્કું? ઠીક છે. એક બીજો સ્પેલિંગ છે એલિફન્ટ. ELEPHANT. એની આગળનો પહેલો અક્ષર છે ઈ. એ સ્વર છે કે વ્યંજન છે? એ સ્વર છે. તો એની આગળ શું લગાડીશું આપણે? એન. પાક્કું? ક્યા બાત હે. હોર્સ ઘોડો. HORSE હોર્સ. એ મુકાય. એ મુકાશે. ઓકે. હિલ HILL હિલ. એચ. પેલા એ હા, પેલા H. એ મુકાય. એ. છત્રીનો સ્પેલિંગ છે UMBRELLA. શું આવશે? એન. એન. ઓકે. ઈંડાનો સ્પેલિંગ છે EGG. શું આવશે? ઈ. એન. એન. ઓકે. પછી બિલાડીનો સ્પેલિંગ છે CAT. સી. એ આવશે. એ આવશે. ટોપી કેપ. CAP કેપ. એ આપશે. એ આવશે. ઓકે, ચલો સરસ. મતલબ સ્વર, વ્યંજન, આર્ટિકલ આવડે છે ને? સરસ. હવે એક્શન વર્ડ ભણી ગયા છો તમે લોકો? હા. આવડે છે? હા. એક્શન એટલે શું? એક્શન એટલે આપણે જે એક્શનો કરીએ છીએ. એક્શન એટલે જે આપણે એક્શન. તને કોઈ એક્શન આવડે? હા. કઈ આવડે? ખાવાની, પછી હસવાની, ઓકે. પીવાની, દોડવાની, પછી લાત મારવાની. લાત મારતા બી આવડે? મારવાની નહીં હો પણ. સરસ. તો જેમ કે આપણે હસવું હોય, હસવું, હે એને ઇંગ્લિશમાં શું કહેવાય? લાફ. લાફ એટલે શું? લાફનો સ્પેલિંગ શું? LAUGH. લાફ એટલે હસવું. LAUGH. વેરી ગુડ. ખાવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? ખાવું. હા. ઈટ. ઈટનો સ્પેલિંગ શું થઈ જાય? EAT. ઈટ એટલે ખાવું. ચાલો સરસ. હું તને બે ચાર ક્રિયાઓ આપું છું, એક્શન આપું છું, એમાં તારે કઈ ક્રિયા કરવી ગમે એ મને કહેજે. પીવું, દોડવું, ચાલવું, બેસવું, લાત મારવી કે કૂદવું? પીવું, લાત મારવી, હા. કૂદવું, બેસવું. હા. એમાંથી શું ગમે સૌથી વધારે? સૌથી વધારે કૂદવું. કૂદવું. કૂદવું ઇંગ્લિશમાં શું કહેવાય? કૂદવું. જમ્પ.
જમ્પ નો સ્પેલિંગ કહી દે ચાલ મને. JSMI જેસ્મિન ના એ તો જસ્મીન નો સ્પેલિંગ તું બોલી દીધી. જમ્પ નો. જમ્પ હા, જમ્પ એટલે કૂદવું. JUMP જમ્પ એટલે કૂદવું. વેરી ગુડ, સરસ. ચાલવું ગમે? ચાલવું. ચાલવાનું સ્પેલિંગ વોક એટલે વોકનો સ્પેલિંગ બોલો. WALK વોક એટલે ચાલવું. હાલમાં આપણે બેઠા છીએ, હે ને? બેઠા છીએ અને ઇંગ્લિશમાં બેસવું એને ઇંગ્લિશમાં શું કહેવાય? બેસવું. સિટ. સીટનો સ્પેલિંગ SIT સિટ એટલે બેસવું. ચાલો, ખૂબ સરસ. આ બધું તું જાતે તૈયાર કરે છે કે તારા ટીચર્સ તમને તૈયાર કરાવે છે? જાતે. જાતે. અને સ્કૂલમાં પ્રેક્ટિસ કરાવે કે? હા, સરસ. હવે કિકનો સ્પેલિંગ કહી દો. KICK કિક એટલે લાત મારવી. ઓકે. પછી દોડવું. દોડવું. હા, RUN એટલે દોડવું. વેરી ગુડ. હવે ફ્રૂટ્સ, ફળો વિશે તમે ભણ્યા છો? હા. સૌથી વધારે ભાવતું ફળ કયું? મને ભાવતું ફળ કેરી. કેરી. કેરીને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. મેંગોનો સ્પેલિંગ મેંગોનો સ્પેલિંગ MAGO. MANGO. પાક્કો? MANGO મેંગો એટલે કેરી. ફરી એકવાર કહી દે. MANGO મેંગો એટલે કેરી. વેરી ગુડ. પછી પેલું મોટું સ્પેલિંગ આવે, મોટું ખબર? કયો? દાડમનો. હા. કેટલો મોટો? શું કહેવાય દાડમને ઇંગ્લિશમાં? દાડમને હા, દાડમને નથી યાદ આવતા? પોમગ્રેનેટ. પોમગ્રેનેટનો સ્પેલિંગ આવડે કે થોડોક હજુ ભૂલ પડે? થોડો ભૂલ પડે. ભૂલ પડે, સરસ. તરબૂચ ન આવડી જાય? એ બી મોટો હે. વોટરમેલન કહેવાય ને ઇંગ્લિશમાં. વોટરમેલન. હા. W. ચાલો, કંઈ નહીં, તૈયાર કરી દેજો. બહુ મોટા સ્પેલિંગ છે. પોમગ્રેનેટનો તમે જુઓ, મને નથી આવડતો. POMEGRANATE છે. ઓકે. મતલબ એટલો મોટો સ્પેલિંગ છે. બીજા ધોરણમાં થોડોક તૈયાર કરવો અઘરો છે. વોટરમેલનનો જુઓ, WATERMELON. વોટરમેલન એટલે તરબૂચ. તો મોટા સ્પેલિંગ છે, થોડું અઘરું છે. પણ ઓરેન્જનો કહી દે. ચાલ, ઓરેન્જનો. ઓરેન્જ નારંગી. ORNGO O OR પછી ANGO. GO. મેંગોમાં આવે બેટા, જીઓ તો. GEORANGE. ઓરેન્જ એટલે નારંગી. વેરી ગુડ, ખૂબ સરસ. ફૂલો આવડે છે તમને ફૂલો કે થોડા થોડા આવડે છે? થોડા. ચાલ, એ કહી દે મને. સૂર્ય સામે ચહેરો રાખતું ફૂલ કયું? SUNFLOWER સનફ્લાવર એટલે સૂરજમુખી. એટલે આમ ડાયરેક્ટ નહીં કહેવાય સૂર્ય સામે ચહેરો રાખતું ફૂલ કયું તો? SUNFLOWER સૂર્યમુખી. તમને એમ જ તૈયાર કરાયું હશે એટલે એમ યાદ આવે છે. તો સૂર્ય સામે ચહેરો રાખતું ફૂલ કયું એમ પૂછે કોઈ, તો આખો સ્પેલિંગ બોલવો જરૂરી નથી, પણ આપણે કહી શકીએ કે સૂર્યમુખી. કયું? સૂર્યમુખી. ઓકે. પણ તને સૂર્યમુખીનો સ્પેલિંગ આવડે છે? પાક્કો આવડે છે? ફરી એકવાર બોલી દે ને. SUNFLOWER સનફ્લાવર એટલે સૂરજમુખી. સરસ. પાણીમાં થતું ફૂલ કયું છે? LOTUS લોટસ એટલે કમળ. પૂજામાં વપરાતું ફૂલ કયું છે? MARIGOLD મેરીગોલ્ડ એટલે ગલગોટો. સરસ. સુંદર અને સુગંધીદાર ફૂલ કયું છે? ROS રોઝ એટલે ગુલાબ. વેરી ગુડ. કપડાં ભણ્યા છે કે હવે ભણવાના છે? થોડાક 5 જ ભણ્યા. 5 જ ભણ્યા છે. સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અંજલિ, બીજું શું આવડે છે ઇંગ્લિશમાં? ચાલ, ઇંગ્લિશ સિવાય તને ગમતો વિષય કયો બીજો? બીજો હિન્દી. હિન્દીમાં કક્કો આવડે છે કે? સરસ. વાંચતા આવડ્યું છે? કાચું કાચું, પાક્કું પાક્કું?
પાક્કું. પાક્કું. તને હિન્દીમાં વાત કરતા આવડે? ઓકે, સરસ. સરસ 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 સરસ. ચાલ, થોડું હું તને જીકેમાંથી પૂછી લઉં. રેડી? ચાલ. તો આપણા મદદગારો ભણી ગયા છે. હા. થોડા આપણા મદદગારો કે જે તને આવડતા હોય એવા મદદગારોના નામ. નામ દરજી, કુંભાર, મોચી, ઓકે. ડૉક્ટર, શિક્ષક, ટપાલી, પછી ટપાલી, ખેડૂત, પોલીસ, સૈનિક. ઓહો, ઘણા બધા યાદ છે ને તને તો. હજુ આવે છે બીજા? બીજા ચાલ, એમ કહી દે મને કે મોચીનું કામ શું છે? મોચી કપડાં સીવે છે. અને દરજી? ના, દરજી કપડાં સીવે છે. મોચી? મોચી ચંપલ, બૂટ સીવી આપે છે. બૂટ ચંપલ સીવી આપે. સરસ. સુથાર શું કરે? સુથાર લાકડાની ટેબલ, ખુરશી વગેરેનું ફર્નિચર બનાવી આપે છે. સરસ. કડિયાનું કામ? કડિયાનું કડિયો ઘર, ઇમારત, મકાન, શાળા વગેરે બનાવે છે ને? બનાવે છે. સરસ. શિક્ષકનું કામ શું છે? શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે. તમને ભણાવે છે એ બી શિક્ષક જ કહેવાય કે? સરસ. ડૉક્ટરનું કામ શું છે? ડૉક્ટર આપણી બીમારીઓનું ઈલાજ કરે છે. ટપાલની વહેંચણી કોણ કરે છે? ટપાલી. આપણા જાનમાલની રક્ષા કોણ કરે છે? સૈનિક. લાકડાના ટેબલ અને ખુરશી કોણ બનાવે છે? સુથાર. માટીના વાસણો કોણ બનાવે છે? કુંભાર. કપડાં કોણ સીવે છે? દરજી. વેરી ગુડ. સરસ સરસ સરસ. સંગીત કલા અને તેના સાધનો આવડે છે? કાચું કાચું, પાકું પાકું? કાચું કાચું. તૈયાર કરવું પડશે તો બી જોઈ લઈએ. ચાલો. તંતુવાદ્યનું એકાદ ઉદાહરણ મને કે તંતુવાદ્ય એકાદ તને નામ આવડતું હોય તો. તંતુવાદ્ય તારવાળા વાદ્ય. યસ. એનું કોઈ ઉદાહરણ? વાયોલિન. હા. સંતૂર. ઓકે. સારંગી. સરસ. સંતૂર. ઓકે, સરસ. ચર્મવાદ્ય. ચામડાથી મઢેલા વાદ્ય. ઓકે, એનું એક બે તને નામ આવડે છે? ઢોલ, નગારો, ડમરું. ચાલો, ચાલશે. સરસ. સુશીર કે કંઠ વાદ્યમાં તને યાદ છે? સુશીર કે કંઠ વાદ્ય હવાથી વગતા વાદ્ય. યસ. વાંસળી. હા. પછી તો વાંસળી આપણે સ્કૂલમાં હતું આજે. પિયુષ સર વગાડતા હતા. વાયોલિન. પિયુષ સર વગાડતા એને શું કહેવાય? હાર્મોનિયમ. શું કહેવાય બેટા? હાર્મોનિયમ. રેડી? ચાલો. હસ્તવાદ્ય તને યાદ છે? હસ્તવાદ્ય હવાથી વાગતા? ના, હસ્ત એટલે નક્કર ધાતુવાળા વાદ્ય. જે હસ્ત એટલે હાથથી વગાડતા હોય આપણે. હાથથી વગાડતા હોય? યસ. આપણે સ્કૂલમાં વગાડીએ. ઢોલ. એક તો ચર્મવાદ્ય કહેવાય, ચામડાવાળા વાદ્ય કહેવાય. મંજીરા. વેરી ગુડ. ચાલો, સરસ. તો આટલું બધું અંજલિબેન ભણે છે અને થોડું યાદ કરે છે. ક્યાંક ભૂલી પણ જાય છે, પણ કહેવાય ને કે તૈયારી થઈ રહી છે, અભ્યાસ ચાલુ છે, એટલે ભણી રહ્યા છે. હવે તને કોઈ વાર્તા આવડે ને તાર કેવી છે? કઈ વાર્તા કેવી છે? બે ચાર એમાંથી એક જ કહેવા મળે. એક વાર્તા કહી દે. એક હતો કાગડો. કાગડો. એ આકાશમાં ઉડી રહ્યો હતો. હા. પછી એને એક છોકરો દેખ્યો. એ રમતો હતો લાલ મોજા પહેરી રમતો હતો. ઓકે. પછી કાગડાએ દેખ્યો ને બીજા દિવસે ફરી આવ્યો. હે? કેમ એવું? પછી કાગડાએ એ મોજાને ફરીથી દેખ્યો. પછી એને મન થઈ ગયું કે મારે તો આજ મોજો પહેરવો છે. અચ્છા, મતલબ એને મોજો ગમી ગયો તો. અરે વાહ, ક્યા બાત હે. પછી એ કાગડાએ
એમ વિચાર્યું કે આ છોકરો જ્યારે એના ઘરે જાય અને મોજો કાઢે એટલે આપણે લઈને જતા રહીશું. પછી એ છોકરો મોજો કાઢ્યા, મમ્મીએ લીધા, ધોઈ નાખ્યા અને મૂકી દીધા. એટલે બહાર સૂકવી દીધા હશે ને. પછી કાગડે લઈ અને ફૂલ થઈ ગયો. કાગડો મોજો લઈ ગયો? અરે બાપ રે. પછી મોજો પહેરી દીધો પગમાં. સવાર ઉગી ગઈ એટલે કાગડે મોજો પહેરી દીધો. મોજ પડી ગઈ એક પગમાં પહેરી દીધો. એક જ મોજો મળ્યો તો ને. પછી એ ઉડીને ગયો, ઉડવા લાગ્યો તો એને ઉડાયું જ નહીં. કેમ કે મોજો તો મોટો આવે હે ને કાગડાના પગમાં. તો એ ઉડવા ગયો અને પાછો પડી ગયો, ઉડવા ગયો પાછો પડી ગયો. 4-5 વખત એને ટ્રાય કર્યો. ટ્રાય કર્યો, પરંતુ એ હે ને ઉડી શક્યો નહીં. પછી બધા જ પ્રાણીઓ દેખી રહ્યા હતા. અચ્છા, મતલબ જંગલમાં બધાને ખબર પડી ગઈ હતી. પછી કૂતરો અને વાંદરો હતા. એનો એ બધા જ પ્રાણીઓને કહી દીધું. કાગડાનો મોજો ફસાઈ ગયો હતો એટલે નીકળતો નતો હે ને. પછી કાગડાનો મોજો પહેલા તો આયા હરણ આવ્યું કાઢવા માટે. પછી કાઢ્યો તો પણ નહીં નીકળ્યો. પછી આવ્યું રીંછ થી બી નહીં નીકળ્યો. છેલ્લે આયા કૂતરો અને વાંદરો. વાંદરે પેલા કાગડાને પકડી લીધો અને પેલા કૂતરે એનો મોજો કાઢવા ગયો તો મોજો પણ ગયો અને એનો પગ પણ ગયો. એને આખી જિંદગી જતી રહી. અચ્છા, મતલબ કાગડાએ શું જોયું? મોજો. એક છોકરા રમતો જોયો, એના પગમાં લાલ મોજો જોયો, એને પણ ઈચ્છા થઈ મારે બી મોજું પહેરવું હે ને. પણ પછી લઈ તો આવ્યો, પહેરી પણ દીધું, પણ પછી ઉડાયું નહીં, ખવાયું નહીં, પીવાયું નહીં હે ને. એટલે પછી એને કાઢવાની કોશિશ કરી પણ નીકળ્યું પણ નહીં. તો હરણ આવ્યું પણ હરણથી ના નીકળ્યું. બીજું કોઈ આવ્યું પણ એનાથી પણ ના નીકળ્યું. પછી કાગડાભાઈ આવ્યા વાંદરાભાઈ ને કૂતરાભાઈના હાથમાં. વાંદરાભાઈ પકડી લીધું. પછી કૂતરાભાઈ ખેંચવા ગયા, પગે તૂટી ગયો કે કૂતરા જોડે જોર વધારે હોય. એનો મતલબ કે મોજાના ચક્કરમાં કાગડાભાઈનો પગ ગયો. શું શીખવા મળે આપણને આ વાર્તામાંથી? કે આપણે કોઈનું ટીચિંગ કરી ના, આપણે કોઈ જે પણ કરતું હોય તો એ આપણે કરવા જઈએ અને આપણે એનામાં ફસાઈ જઈએ. એટલે બીજાની નકલ કરવી નહીં હે ને, કોપી કરવી નહીં, અથવા બીજા જેમ કરે છે એમ આપણે કરવું જોઈએ નહીં. એ કોઈ સારી રીત કરતું હોય, સારું કોઈ કામ કરતું હોય તો એની નકલ કરવી જોઈએ. હા ભાઈ, જોજો હો, કોઈ સારું કરતું હોય તો નકલ કરવી જોઈએ, પણ કોઈ ખરાબ કરતું હોય તો એની નકલ નહીં કરવી જોઈએ. સરસ. બીજું કઈ? જોક્સ કેવો હોય? કયો જોક્સ કેવો હોય? અહીંયા જોઈને કહી દે. દાદી દાદા કહી દો. ચાલો, દાદી દાદી વાળો જોક્સ કહી દો. એક હતા દાદી અને એક હતા દાદા. દાદીને વાળ નતા ઉગતા, દાદાને મૂછ નથી ઉગતી. એ બંને એક દિવસ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કહ્યું, લો દાદી તમારી દવા, લો દાદા તમારી દવા. પછી એ દવા લઈ અને ઘરે આવ્યા. પછી લાઈટ જતું રહ્યું. ઘરે તો રાત પડી ગઈ હતી. પછી દાદાએ દાદીની દવા પીધી અને દાદીએ દાદાની અને દાદાએ દાદીની દવા પીધી. પછી દાદીને મૂછ ઉગી, દાદાને વાળ ઉગ્યા. વાહ, સરસ સરસ સરસ. ઠીક છે મિત્રો, મળીએ ફરી નવા વિડીયોમાં. નમસ્કાર.